છે કે બેબીને મને પણ એવું લાગતું હતું, એટલે મેં જાગુને પણ કીધું. જાગુએ એમની રીતે બધું જોયું, એમ જાગુએ રિસ્પોન્સ ના કર્યો કે ના નથી એમ, કારણ કે માને પણ હોય. ઘા થઈ ગયો ને તો ઘરવાળો સટકી ગયો ને ગાય લાગી ગઈ. અરે ગાય બિચારી તરફડી મરી ગઈ. અને ઘણાને એમ હોય કે ભાઈ બાટલીનું દૂધ એકદમ બેસ્ટ, પણ બાટલીનું દૂધ નથી બેસ્ટ. બાયું હતો ને તો કાંઠા ડુંગરાળની બાયું વધજો. નો મળે શું કરવાનું, પણ બધાને થોડી મળી જ રહી. એમ મમ્મી કાંઠાની નો મળે તો શું કરવાનું? આકાશ કે ત્યાં શું બને છે? બધું એટલી બધું ત્રણ ઘરે અલગ અલગ બને છે. ખાધી હતી ઉનાળામાં, આપણે ઘરે અહીંયા બનાવી હતી જ્યારે હું રોકાવા આવી હતી ત્યારે ખાધી હતી. કારણ કે શ્રદ્ધા હોવી જોઈએ એમ કે નહીં મારા ભગવાન છે અને એ બધું મારું કરશે તો જ ભગવાન આવે. હેલો ફ્રેન્ડ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા? એકદમ મજામાં જશે અને અહીં પણ એકદમ બધા મજામાં છે. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હું પણ મજામાં છું. કેમ પણ હું પણ મજામાં. તમને બોલી કે અહીં બધા મજામાં છે. મજામાં છે. હું પણ મજામાં છું. એમ હું પણ મજામાં જ છું. તો જ બધા સામે ત્યારે હોય ને બાબા, તો જ રિસ્પોન્સ મળે ને. એ લોકો ખુશી થાય તો કે ભાઈ વીરુબેન આ સરસ થઈ ગયું, સારું થઈ ગયું. નહીં સારું છે એટલે તો અત્યારમાં જો ને બધા સામે એકદમ રેડી થઈને આવી ગઈ અત્યારમાં. સરસ સરસ લે, સારું છે ને? હા સારું છે. સારું સારું લે, ભગવાન સારું કરી દે. ભગવાન જ કરે, બીજે કોઈની તાકાત નહીં. એને ડોક્ટર બે સારું કરે. દવા ને દુઆ. હા ઈ અત્યારે કામમાં આવે. દેહને કે જીવ માત્ર ને દવા ને દુઆ બે કામ કરે. ઈ જ કામમાં આવે. બાકી કોઈ કામમાં આવે ને કોઈ કામ કરે નહીં. હા ઈ જ કામ કરે. ખાલી સલાહ આપે ખાલી. સલાહ બાકી સલાહ તો બધાને આવડતી હોય, બધાને ખબર હોય હું કેમ સલાહની કરે. જરૂર, સલાહની જરૂર નથી. હા પણ અત્યારે હું સલાહનો જમાનો થઈ ગયો, સહકાર કોઈ નથી આપવો, સલાહ જ આપી છે તમે આમ કરો આમ કરો. સહકારમાં તો પછી હારે જૂતવું પડે. હા એટલે એવું કઈ ટાઈમ નથી એટલે સલાહ આપે. પાળવું પડે, હા બધું કરવું પડે. તો છે જ ને. એટલે કાંઈ વાંધો નહીં, જે ભગવાન ધાર્યું થાય ને દેહને દુઃખ આવે. ઈ તો એમ હારે જ દુઃખ ન હોય. આવે. એને ન આવે, એટલે બેન જ આવે. આપણે આપણું સહન કરીએ, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન સારું કરી દે. સારું કરી દે. જય સ્વામી, જય રામ. જય સ્વામિનારાયણ. તમે મંદિરેથી જાવતા જ લાગો છો. મંદિરે જવાનું. હા જો ના એમાં ચરિત્ર કેવું છે? કયો દવાઈમાં એવું છે, ઘરમાં બે માણસ હતા, હા એમાં ઘરવાળીના સત્સંગ નહોતો અને ગધડીનો સત્સંગ હતો. રોજ એકાબીજાને તકરાર થાય. એટલે પછી રોજ જે ઘરવાળા હોય બાયુ માણસ એ ભગત કઈ માને નહીં. ભગતને આડા હાલે ભગતને. ભગતની દાય ચડીને તલવાર કાઢીને ઝાટકી દેવા તૈયાર થઈ ને, એટલે એ તો બતાવવા બીક બતાવવાની. ઘા થઈ ગયો ને તો ઘરવાળો સટકી ગયો ને ગાય લાગી ગઈ. ગાય બિચારી તરફડી મરી ગઈ. એવો ભગત હાસો. હવે ભગત કે હવે મારે કરવું હોય છે, ખોટું કરતા હાસું થઈ ગયું ને બૈરું ચૂકી ગયું, પણ બે ગાય મરી ગઈ. હવે ગામમાં ભગત છે પ્રખ્યાત, એટલે ગામ લોકો બધા સવારે તો આવ્યા બધા, અને ભગતના વિરોધ બહુ જાજા હોય. એટલે સવારે બધા આવ્યા કે આને તો જેલમાં ફિટકે દેવો છે. ગાય માર નાખી આ તો મોટો પાપી કહેવાય છે. ગાય માર પાપી કહેવાય, ગૌ હત્યા કરી છે, તો જેલમાં જ પૂરી દેવો છે. પછી ભગત ખોણામાં બેસી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન કે મારી દયા કરજો, મારી તો અધોગતિ થઈ ગઈ અત્યારે. ભગવાન રાતમાં ખુદ આવ્યા ને ટાંકા લઈને અને સર્જન કરી દીધી ને સવારે તો માણસો બધા આવ્યા ને દરબાર ઘરના માણસો બધા, ગાય તો નીણ ખાતી હતી ગમાણીમાં. જો ભગવાન લાજ આમ રાખે ભગવાન, ભગતની લાજ આમ રાખે ભગવાન. એટલે ભગત કોણ નહોતો, પણ એને કાર્ય બીક બીવડાવવાનું કાર્ય કરવું તેને, કે કોઈ દે મારી હારે ભક્તિમાં લાગી જાય. એટલે બીવડાવવાનું કાર્ય કર્યું, જરાક વધારે લાગી ગયો, સટકી ગયો, રોજ ગયો એટલે રોજ તો થતું એટલે પછી તો ભગવાન એમ લાજ રાખી. અને બધા જે ખબર પડી ને એ કે ખબર પડી કે સ્વામી ભગવાન ભગવાને પરચો પૂર્યો એટલે બધાને શ્રદ્ધા મૂકી વધી, બધાને શ્રદ્ધા વધી અને કેટલાય આખું ગામ ભગત છે. સ્વામી ધર્મ પાળવા મળ્યા, ભગવાનના માનવા મળ્યા. જય સ્વામિનારાયણ. હવે તો પેટનો ખાડો પૂરવા રસોડામાં જવાનું છે, રસોડામાં જવાનું છે ને. તો ચાલો બધા નાસ્તો. બાકી અત્યારે હું પપ્પાએ કીધું મસ્ત ભગવાનનું, કે સાચી વાત છે એમ, કારણ કે ભગવાન ભગતની જે રક્ષા કરે એટલી કોઈ ન કરી શકે. કારણ કે શ્રદ્ધા હોવી જોઈએ એમ કે નહીં મારા ભગવાન છે અને એ બધું મારું કરશે તો જ ભગવાન આવે. કેમ નરસિંહ મહેતાના ભગવાનને બધું કરવા આવ્યા હતા, શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. ને ગરીબ જ હતા ને, ભગવાન ગરીબ કે અમીર નથી જોતા, ભગવાન ખાલી ભાવના ભૂખા છે, પ્રેમ શ્રદ્ધા ભૂખા છે. શ્રદ્ધા ને ભાવ છે ભગવાનને કે નહીં ભાઈ મારા ભગતને શ્રદ્ધા મારી ઉપર છે, કે વિશ્વાસ છે કે હું છું, કે મારું કાર્ય કરશે એમ. જેમ મને એમ શ્રદ્ધા છે નહીં મારા ભગવાન મને મટાડી દેશે, મને વિશ્વાસ છે કે મારા ભગવાન જ મને મટાડી દેશે.
હા દવા શરૂ છે પણ પપ્પાએ કીધું એમ દવા અને દુવા બે જોડે રાખવું પડે ત્યારે મટી જાય. અને નાસ્તો તો બાકી જ છે. હજી મમ્મી પપ્પા તમે કીધું એમ કે જોયું એમ કે હજી મંદિરેથી આવ્યા છે. હજુ જસ્ટ ફ્રેશ થઈ અને આપણે સ્ટાર્ટ કર્યું ગુડ મોર્નિંગ. તો એક કિચનમાં જ જઈ અને મમ્મીને મળી લઈ તો કે મારી પાસે તો કિચનમાં પપ્પા પહોંચી જ ગયા હોય ગમે એમ કરો તો. જો મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ એકદમ રેડી છે. અત્યારમાં તો એનર્જી સારી હોય. અત્યારમાં તો ગુડ મોર્નિંગ લેવા જાય પછી જોયું જાય છે. પછી એનર્જી ઘટી જાય. અત્યારમાં ગુડ મોર્નિંગ તો લેવાય જાય હર વ્યવસ્થિત રીતે. ભગવાને એટલે જ રાત કરી છે. હા સાચી વાત છે. એવું મંદવાડ હોય ગમે એવા હાવ ઢીલો માળા પડી ગયો હોય ને હા તો હવે આપણે ઉઠે ને ત્યાં ready થઈ જાય. 50% ફ્રેશ થઈ જ જાય. ભગવાને રાત એટલે જ કરી છે. સાચી વાત છે. એમાં જે ઢીલો પડી ગયો હોય બીમાર હોય અને હવા પડે એટલે એ ફ્રેશ તો થઈ જ જાય. થઈ જાય ચા ગઈ ચા મૂકી દે. એ મસ્ત મજાની ભાખરી બને છે મમ્મી દહીં ભાખરી હો ભાઈ. દહીં મેળવું ને જયું હતું. જવી ગયું ને તો આજ તો મારે ડબ્બામાં મૂકી દો. છે તો વાંધો નહીં નકર તમે તો નહીં જવે તો પછી કાલે પપ્પા નહોતું લેવા ગયા બહારનું જ કાલ ખાધું ને મમ્મી તો એ ટેસ્ટ ખબર પડ્યો દહીંનું સ્મેલ જ આવે રીસની પાવડર કેમ હોય એવું જ ફીલ થતું હતું એટલે નહોતું ભાઈ પણ ઘરનું હતું એટલે મજા આવે તો છે છે જ ને આપણે ઘરની દહીંનું દૂધ અને દહીં હોય એટલે સારું. સારું જ હોય પણ મેં જે એક રીલ્સ જોઈ હતી કે આપણે જે દૂધ લઈ છીએ ને તો બધાને ખબર છે બહારની જે આપણે બાટલીઓ કે એ નામ તો નથી કોઈ લેતી હું એક દૂધની તમે કોથળી ગયો એ મેં ન્યૂઝમાં આવ્યું હતું મારે આડું રીલ્સ મમ્મીને કીધું તો મમ્મી કે મારે એ જ આવ્યું હતું વિશાલે મને બતાવ્યું હતું કે એ તમે કે ન્યાય કે પ્રોસેસ થાય તો અઠવાડિયું ત્યાં પ્રોસેસમાં થાય અને એમ એક બે તો એવા ખાતર એડ પણ કરે છે અને એ પ્રોસેસ થાય પછી તમને કે તમારે ઘરે આવે ને તો વીક ઉપર તમારા ઘરે દૂધ પોગે એ કે તમે દૂધ ખાઓ ને એમ કહેજો ગાય તમે એમ કહેજો બાટલીનું તો ખાટું એટલે મલાઈ કે ગોદડા દહીં મલાઈ થાય ઘણી બાયું ટેવ હોય કે ભાઈ બાટલીનું દૂધ તો બહુ સારું આવે છે કે આટલી મલાઈ થાય પણ એ બધી પ્રોસેસ કરી હોય બધી વસ્તુની ન્યાય ખરેખર દૂધ આવે ને આપણે દૂધવાળા પાસે લઈએ તો ક્યારેક પતલું હોય ક્યારેક આછું હોય ક્યારેક ઘાટું હોય ક્યારેક વધારે પીળું હોય ક્યારેક વધારે વ્હાઈટ હોય એ ટાઈપનું અલગ અલગ હોય કારણ કે ભેંસનું દૂધ રોજ ડેઈલી સરખું ન હોય એને અલગ આવતું હોય અમારા ભેંસ મને ખ્યાલ છે અને ઘણાને એમ હોય કે ભાઈ બાટલીનું દૂધ એકદમ બેસ્ટ પણ બાટલીનું દૂધ નથી બેસ્ટ મને તેમ થાય કે ફેરિયાવાળા પાસે લેવું સર શું કામ ભલે એમાં એડ કરશે તો હું પાણી જ એડ કરશે ને પાણી તો નહીં નડે ને શરીરમાં પણ જે આપણે દૂધ બધા ખાતા હોય છે ઘણા ખરા ખાતા હોય બાટલીનું દૂધ એમાં તો કેમિકલ એટલા આવે છે બહુ જ નડે છે કાલે મેં ખાધું ને દહીં હું સુરત દહીં ખાતી જ ઘણી વાર ન હોય ત્યારે મગાવીને પણ તો ડિફરન્ટ ખ્યાલ ન હતો પણ રોજ હું આપણે દૂધનું મમ્મી ઘરે ડેઈલી હમણાંથી 3 ટાઈમ દૂધ દહીં ખાવ એટલે ખ્યાલ આવી જ જાય કે બહારનો ઘરનો ટેસ્ટ શું છે એટલે કાલ સવારમાં આવ્યું ને તો એમથી હું તો ખાઈ જ જાય દહીં ને ભાખરી તો 2 ચમચી નાખ્યું ને મેં ઓહો મમ્મી ટેસ્ટ બહુ અલગ જ ડિફરન્ટ જ છે મેં તો પાવડર ન ખાતા એવો ટેસ્ટ મેં તો આવે સ્મેલ આવે છે મમ્મી કીધું રોજ ઘરનું ખાતા તને આઈડિયા આવે કે ઘરનું બહારનું શું ડિફરન્ટ છે એવું છે ઘણા તો ભાઈ બહારનું દૂધ ભાવતું જ હોય કે ભાઈ એને ઘરનું દૂધ ના ભાવ મતલબ આજે આપણે ફેરિયાવાળા આપણે ગાડીવાળા દૂધ તો દેવા હોય ઘણા ન ભાવતું ઘણાની બાટલીનું જ ભાવતું એ જ 20 મને ખ્યાલ હતો એટલે મેં શેર કરી તો બાટલીનું દૂધ કંઈ નહીં બહુ એટલે બહુ નુકસાનકારક હોય એમાં બહુ બધા કેમિકલ એડ થતા હોય પણ કાંઈ નહીં અમે જો ઘરનું દૂધ અમારે જો આવી રીતના આવે છે અત્યારમાં બાટલીમાં આમ જ આવે પણ આવીને સીધું આપણે તોડી નાખીએ એટલે અમે તોડીને હમણાં ગાળીને ગરમ કરી પછી મૂકી દઈશું નહીં મમ્મી અને હવે આપણે ભેંસોના પશુના દૂધ ખાવા મળે હા બાકી તો મોટી સિટીમાં તો ઓછા મળે વગર કીધે કોથળીનું દૂધ લેવા પડે કેમિકલ વાળા બાકી દેહમાં ભાખરી ઘી વાળી ચોપડવાની તૈયાર થઈ ગઈ છે લથપથ થઈ થોડી ઘી થોડું ભગત હારી ખવારા હો રોટલી ભાખરી ત્રણ હતી ઈ ધ્યાન રાખે છે તમારું એના હું લેવા ધ્યાન રાખે ને મારું રાખવું એનું રાખ્યું તો હા, પછી એમ. સરસ હોય ને. હા, એટલે જ જો ને કઈ કેળા આવી ગયા ડઝન એક મમ્મી મગે બધા સફરજન ને હારે જોડે કેળા એવા ને અંદરમાં વાલા જોકે સફરજન એટલા વાલા જો એને મને છે ને વિરાલી હા. એક વસ્તુ એમ નહીં મને આ નથી ભાવતું મને ફ્રૂટ એ બધું ભાવે મને શાકભાજી બધું ભાવે હા, એ મને તો એમ છે. નહીં કે આ વસ્તુ મને નથી ભાવતી હમ. ગમે એ શાક ગયો ને મને ભાવે જ. મમ્મી અત્યારમાં જો નહીં હોય ને અત્યારે તમે મોળું દૂધ ને રોટલી કે ભાખરી ખાશે ગમે એવું હાલે. અરે કાસરી ને હું કેમ ભાવે કે મને ભાવે હાલે, અથાણું હોય તો હાલે. હા પણ મને થોડું ગથાણું શાક જોઈએ ભાખરી હોય તો હાલે ગમે એ હોય તો આપણે હાલે. એ સારું કે ભાઈ સ્વાદ એટલો બધો નહીં બાઈ ઉભો હતો ને હમ તો કાંઠા ડુંગરાળની બાઈનું વધજો હા નો મળે ને શું કરવાનું પણ એટલે બધાને થોડી મળી જ એને રહી બધું ભાવે હે મમ્મી કાંઠાની નો મળે તો શું કરવાનું અને ઘરે કે નહીં કે તમે આ લેવો આ બનાવો નહીં બનાવો એ વાત જે લેવો એ બનાવી દે નહીં, તો
ડુંગરાવાળા હોય એને ઘણા નો ભાવતું હોય. હા એવું થોડું બધા હરખા જ હોય તો અમુક કાંઠાવાળા હોય એને ન ભાવતું હોય નાઈ ના હોય તો બધું ભાવતું આપણા હોય વાસી છે હા વાસી છે એને જો દાળ ભાત ન ખાય હા જો ખીચડી કઢી ન હા ખાય ઈ નો ખાય લ્યો બેન જ છે ને એને ઘણું શાક નથી ભાવતું એવું હા થોડું છે. મમ્મીના જ બેન છે એટલે એવો કાંઠા પર બાબા વિશ્વાસ ન કરવો ઈ તો આવ્યા પછી ખબર કે કોણ કેવું છે એવી રીતના કાંઈ નહીં હાલ હવે નાસ્તો કરી લઈને પછી પાછા આપણે મળીએ તો રોજની જેમ પાછી ઉપર આવી ગઈ એની અડધો કલાક થઈ ગયો આઈ થિંક અડધો કલાક ફિટ થઈ ગયું 8:30 નાસ્તો કરીને ઊભા થયા બધા અને સીધી ઉપર આવી તડકો લેવા માટે અને નીચે થોડું ઘણું કામ બાકી છે થોડું ઘણું થઈ રહ્યું છે અને અત્યારે મમ્મી પણ ઉપર જ આવ્યા છે ત્યારે કપડાં લઈને બધા સુકવવા માટે અત્યારે મશીન કમ્પ્લીટ થયું એટલા માટે ને તડકો એટલો મજા આવે છે કે કેમ કે બેઠા જ રહી પણ એક ધારા બેસીએ ને તો તડકો એટલો લાગે છે એમ થાય કે હવે નીચે જતા રહી તો ઘણી વાર બેઠી હતી જમીન તરત તો કહે છે કે ભાઈ જમીન તરત ના ચલાય એમ થોડીક વાર રહીને ચલાય 10, 15, 20 મિનિટ પછી એમ તો અડધો કલાક જેવું થઈ ગયું મેં તો થોડીક વાર એમ રાઉન્ડ મારી લઈએ અને પછી મેં તો નીચે જઈને થોડુંક મમ્મીને હેલ્પ કરાવીએ અત્યારે તો ફિલહાલ કપડાં સૂકવવા આવી ગયા છે મમ્મી તો સૂકવે છે અહીંયા ઉપર છે એટલે સારું છે આમ તડકામાં 2 કલાકમાં તો કપડાં સુકાય નહીં મમ્મી હા હો. તડકો સારો હોય ને શિયાળાનો અને અગાસી પર જ રહીએ એવું લાગે મજા આવે અગાસી પર જ રહીએ એવું લાગે કાલ બપોરે તો ઘરે એવું મજા આવે હા અને કાલ બપોરે તો એમ થયું જમીન મને વિચાર કે ભાઈ ઉપર અગાસી પર હોઈ જાય ઘડીક તો એમ થયું કે ખાટલો છે બહુ ઠંડી લાગતી મેં ખાટલો છે ને બ્લેન્કેટ નો ઓછી કરી નાવી હોઈ જાવ મેં તો ખાટલે બપોરે વિચાર કે એક ધારી હોય ને તડકો લાગશે બહુ ગયા આમ લાગે કે તડકે જવું છે એમ પેલા છે ને શિયાળામાં ઉધરસ ને શરદી થઈ હોય મને હા નવરી થાય ને 10 વાગે બ્લેન્કેટ લઈને આવતી ઓલી પલંગ હતી ને લોખંડ હા પેલા લોખંડની પલંગ હતી ઓછી નાખીને ઘડી ખૂતી રહો કલાક 2 કલાક ઈ ક્યાં ગઈ પલંગ આપડી દઈ દીધી ભંગારમાં વેચી નાખી હતી ઓહો કેટલી મજબૂત હતી કાંઈ થઈ નહોતી અહીંયા ઓલું હા કલર કર્યો ને કલર ને અસ્તર ની બધું જે મતલબ કેમિકલ વાળું આમથી પછી જરૂર કાંઈ હતી નહીં આનંદ રાખ્યો છે નગર મજબૂત સારી હતી કેટલા વર્ષ જૂની હતી મારા લગ્નની જ હતી લગ્નની હતી ને 35 વર્ષ ઓહો 35 વર્ષ જૂની પલંગ હતી દઈ દીધી સરસ છે પણ વગાસી ખાલી થઈ ગયા સારું પડે આમ ઉપર આવે ને તો ક્લીન લાગે બધું ચોખ્ખું લાગે જો અત્યારનો માહોલ એકદમ મસ્ત શાંત છે અને જો તમને કોઈને દેખાતું હોય તેમાં પ્લેન જો અહીંયા રહ્યું એ ચક્કર જ મારતો જો મારા આંગળી આવે ને બ્લર થઈ જાય જો દેખાણું એટલે શરૂ જ હોય હું આવી હતી પછી તો 3-4 વાર વયા ગયા છે આમ હાલીને આવી રીતના એકદમ રાઉન્ડ ફરશે ને પછી એને જે જગ્યા છે ત્યાં લેન્ડિંગ થઈ જશે એક જ દેખાય છે બીજું કંઈક હમણાં પાછળ હોવું જોઈએ થોડીક વારમાં દેખાય છે તરત જ આપને જોઈ રહ્યું દેખાય છે બધાને પ્લાન આમાં ફરતું એવું મમ્મી પ્લેનમાં બેવાની ઈચ્છા ખરી કે નહીં તમને જો નહીં જો માથે આવ્યું ને હમણાં આમ જઈ અને આમ વહી જશે હા એ વાત સાચી ઈચ્છા ન હોય એવી કરાય બસમાં બેવાની ઈચ્છા કરે બસમાં કારણ કે ક્યાંક જાવ બેહીએ છીએ પ્લેનમાં તો કઈ નક્કી ન હોય આપણે બેસવાનું. પ્લેનમાં એ વાત સાચી હા હા તો ક્યારેક ધાર્યું છે તો એ થઈ જશે એ થઈ જાય પણ ઈચ્છા ન રખાય છે નહીં હા. મારામાં બેહું જ છે એમ. પછી ઈચ્છા પાછી લાવે નહીં ઈચ્છા પાસે જન્મ ધરાવે હા વાત જેની સાચી ઈચ્છા નહીં રાખવાની મારા કરવું જોઈએ. એ વાત સાચી જો એની જગ્યાએ વહી ગયું ને હમણાં ત્યાં લેન્ડિંગ થઈ જશે तो भी बजे 9:30 और वापस हम आ गए नीचे और आज रात का बहुत प्यारा मेनू है तो इसलिए मैं अभी किचन में अभी से आ गई क्योंकि जो भी रात का मेनू होता है ना तो उसको अभी प्रिपरेशन करनी पड़ती है तो अभी तैयारी हो रही है यहाँ पे हमारे घर पे तो मुझे तो नहीं खाना मम्मी अभी कब से 2 दिन से बोल रहे थे ये बनाओ मैंने बोला बनाओ ना तुम क्या खाओगे मेरी चिंता मत करो आपको जो खाना है वो खा सकते हैं तो अभी यहाँ पे जो अभी आटा ले लिया है अभी इडली का है तो अभी रात को इडली बनने वाली है हमारे घर पे तो मम्मी को और पापा को सबको बहुत अच्छी लगती है इडली और ढोकला नहीं સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું. हाँ मीठું તો નાખવું જ પડે ને ગરમ પાણી છે હા અને આ છાશ છે છાશ. અને ઘણા એવું કે ઇડલીમાં પાણી ના હોય છાશથી જ થાય પણ છાશ એટલી ફૂલ ખાટી હોય ખાટી હોય તે ને પછી- અને તમે હા અને ગરમ પાણી એડ કરો એટલે તમારો હાથો એકદમ મસ્ત આવી જાય અને સવારમાં જ કરવું પડે તો તમે રાત્રે કરી શકો બાકી બપોરે કર્યું હોય તો ત્યારે હું ઠંડી છે એટલે હાથો ન આવે ઉનાળો હોય તો તમે તો 2 કલાકમાં તમારે 5 કલાકમાં હાથો મસ્ત આવી જાય અત્યારે ઠંડીનો માલ એટલે અત્યારે જ એને પલાળવી પડે ઇડલીનું હોય કે પછી ઢોસાનું હોય કે ઢોકળાનું હોય હા અને એક કમેન્ટ મને યાદ આવી હતી કોકે કમેન્ટ કરી હતી કે વિરાજ દીદી તમે કે ઢોસાનું કે જે બેટર પલાળો છો જે ચોખા અને દાળ કેટલું હોય બીજા કાંઈ મને ઘણી વાર કમેન્ટ કરી હતી પણ હું તમને લાઈક પણ કરું હા તમને રિપ્લે કરીશ પણ ઘણી વાર મને મગજમાંથી નીકળી જાય લાઈક કર્યા પછી અત્યારે જો આ સવારમાં કામ ચાલે છે ને ડોવાનું એટલે મને યાદ આવી ગઈ કે તમે બધાને શેર અત્યારે કરી જ દો હવે જો અને જો આપણે ઢોસાનું બેટર પલાળ્યું હોય
તો અમે દાળ કઈ હોય અને ચોખા હોય ને કેટલું હોય તો 3 ભાગના ચોખા હોય ને 1 ભાગની અડદની દાળ હોય. અડદની દાળ જો તમે 1 વાટકો લો તો 3 વાટકા ચોખા હોય. પછી તમે જેટલું માણસો હોય એ પ્રમાણે તમારે પલાળતું જવાનું છે. તો મોટું એક બાઉલ હોય તો તમારે 10 વ્યક્તિ કે 20 વ્યક્તિના કરવા હોય તો પછી તમે એ રીતના બાઉલ તમે કરી શકો છો. તો ગમે એ વસ્તુ તમે માપમાં લો પણ 1 વાટકો હોય તો આમ 3 વાટકા ચોખા. પછી એક મોટી તપેલી હોય દાળની અડદની તો આમ 3 તપેલી ચોખાની હોય. એ રીતના માપ હોય છે. તો 1 ભાગની દાળ હોય ને 3 ભાગના ચોખા હોય. આ રીતે દર વખતે પલાળતા હોય. રેડી ને મમ્મી મેં કીધું ઇડલીમાં એમ જ હોય. ઇડલીમાં એમ જ ને? હા ઇડલી હા એ રીતના જોઈએ કે 1 ભાગની દાળ ને 3 ભાગના ચોખા એ રીતના હોય છે. અને એને આપણે રાત્રે પલાળી દેવાનું. દાળ ને ચોખા અલગ અલગ પાણી વોશ કરી પછી એને પલાળીને પછી સવારે એ જ પાણી રાખવાનું. વધારે જો પલાળ્યું વધારે હોય પણ થોડુંક પાણી કાઢવાનું. માઇનર પાણી રહીને એ પાણી રાખીને આપણે ક્રશ કરતું જવાનું અને પછી બે મિક્સ કરીને આપણે એનું બેટર મસ્તનું આપણે ઢોસાનું થાય એ રીતના હોય. અને ઘણા ઇડલી પણ આવી રીતના જ કરતા હોય કે રાત્રે દાળ ને ચોખા પલાળીને સવારે ક્રશ કરીને નાખી દિવસ રહે એટલે રાત્રે હાથ આવી જાય. પણ આપણે જઈ હોય તેમ દળાવેલું જ કરીએ છીએ તો ઇઝી પડે અને સ્પીડથી હાથ આવી જાય અને મતલબ ટાઈમ ન લાગે. એટલે આપણે હું દાળ રાતે પલાળી ચોખાની પછી સવારે ક્રશ કરવામાં 1 કલાક વહી જાય. આ દળાવેલું 12 ઘંટી તો આપણે કંઈ મહેનત હોય નહીં એટલે સીધું આપણે એને ચાળીને ખાલી ડોવાનું છે હાથ લાવવા માટે એને પલાળવાનું એ રીતના હોય. અને મારે તો ઘણું હતું ભાઈ મમ્મીના ઢોસા કે મંચુરિયન પાણી બધું ખવડાવું હતું પણ એ પોસિબલ નહીં થાય આજકાલે. કારણ કે મને હોશ જ નથી કે હું કંઈ નવું બનાવીને મમ્મીને ખવડાવું. સાદું મારાથી નથી બનાવાતું કારણ કે ખબર નહીં હવે મગજ ઉપર એમ એટલું થઈ ગયું છે કે એમ ખબર જ રહે રસોઈમાં કે શું કેમ કરવું એ કંઈ માપ જ નથી રહેતું એટલા માટે. અને મમ્મી કે તને શું કરી દે રાતે મેં મારું તો જોઈ જાય મેં તમે બધા તો એન્જોય કરો મેં કીધું. તો અત્યારમાં જો મસ્તનું ઇડલીનું અત્યારે બેટર મમ્મી ડોવે છે. રાતે અહીંયા જોડે ટોપરાની ચટણી બનાવવાની છે. શું બનાવશું? એ જ મજા આવે છે ટોપરાની ચટણી અને મજા આવે સંભાર કરતા. અને તો ત્યાં જો ડોવાય છે એટલે સાઈડમાં મૂકી દઈશું નહીં અત્યારે. બપોરનું મેનુ આજનું શું છે? આજે દાળ ભાત બનાવવા છે. દાળ ભાત ને હા મેં તમને સવારે જ કીધું હતું કારણ કે 2 દિવસ એવું હતું કે મહેમાન અમારા આજે આવે કાલે પણ મહેમાનની વાટા નથી રહેવું. મહેમાન એની ઘરે એન્જોય કરતા જ હોય ને આપણે એની વાય આપણે રહી જાય. આપણે દાળ ભાત સુકી જાય છે. હા મેં તો આ તમે જો આવે તો ભલે ન આવે તો ભલે આપણા દાળ ભાત કરવા છે કરવા જ છે. મેં કીધું મમ્મી કે કાંઈ નહીં યાદ તો કરવા છે. તું ન કહેતા તો નક્કી જ કર્યું તારે દાળ ભાત કરી જ નાખવાની. તારે તો ખવાઈ ગઈ 4 દિવસની વાત થાય કે તારે દાળ ભાત ખવાય તને એમ થાય કે મેં કંઈક ખાધું કે મમ્મી ક્યાંક તો કરવા જ છે કે બગાસી કરતા ને ડિસ્કસ થતું હતું અમારે. પછી પાછું મેં તો પૂછી લો ભાઈ અહીંયાથી કંઈ ચેન્જ થયું હોય તો મેનુ ચેન્જ કાંઈ નથી દાળ ભાત કરવા છે. હું તો કરવાની પણ તું એમ કે તમે થાકી જાવ હું જ ના પાડી દઉં. હું ઢીલી પડી જાવ કારણ કે જો મારાથી થતું હોય ને તો મમ્મી ઉપાધું જ તો હું દાળ ભાત બધું કરી નાખું. મમ્મી ખાલી રોટલી કરવાની રહે કારણ કે રોટલીમાં બધું કર્યું એટલે મમ્મી એમ કે રોટલી કરી નાખી એટલા માટે. તો મારાથી થતું નથી એટલે પછી હું મમ્મીને ના પાડું ભાઈ તમારે નથી કરવું એમ. પણ આજે તો નક્કી કર્યું છે કે દાળ ભાત ખાવા જ છે હવે. અને અહીં બહુ બધું ફ્રૂટ તો આવી છે પણ જો અત્યારમાં નાસ્તો કરવાનો તો ફ્રૂટની જગ્યાએ રહી નહીં. આ સવારમાં જ એટલે અડધી જ ભાખરી ખાધી છે. અમે તો 10 વાગે ને તમે જો આપણે એપલ ખાઈ શકીએ એટલા માટે સવારમાં હું આપણે 1 ભાખરી ખાઈ જઈએ ને પછી બપોર લગીને ભૂખ જ નથી લાગતી એટલે મેં તો થોડુંક ઓછું ખાઈને બધું ફ્રૂટ ખવાય. હા એટલે જ ને એટલે જ અડધી ખાધી અડધી ખાવું તો 10 વાગે ભૂખ લાગે ને તો આપણે બધું સફરજન ખવાય એટલા માટે. પણ કાંઈ જો અત્યારે આવી રીતના બેટર આપણે ડોવાય છે અને એમાં જે બધી ઓલી ગોળીઓ હોય ને આપણે જો આ બધી ગોળીઓને ભાંગીને જ આપણે એક રસ થાય ને જેમાં આપણે કેમ ભજીયાનો લોટ ડોઈ એક રસ કરી એવી રીતના એક રસ કરવો પડે એટલે આમાં હાથની તો મહેનત બહુ જ હોય જાય. પણ જો પલાળીને કરીએ એમાં તો આ પ્રશ્ન ન હોય. બીજો પ્રશ્ન ઊભો થાય કે એને ક્રશ કરવાનો અને ચાળીને કરેલું હોય તો એમાં ગોળીનો પ્રશ્ન થાય. આવી રીતના કરીએ એટલે એકાદ પ્રશ્ન તો ઊભો જ ગમે એમાં. પણ આને એકદમ મસળી હાથેથી બધી ગોળીઓ ભાંગવી પડે અને એકદમ મસ્ત બેટર થાય ને ત્યાં લગીને એને કરવી પડે. ગોળી તો તમને દેખાય છે જો ક્યાંક બધી એ બધી મમ્મી ભાંગે છે હાથેથી. પછી આપણે એને ઢાંકીને મૂકીશું ડાયરેક્ટ આપણે જોશું રાત્રે કેવો કાથો આવ્યો છે એમ નહીં એટલે આવી છે. 5 hours later. તો વાગે છે 6:30 અને ઇડલીનું બેટર રેડી થઈ ગયું છે. એમાં જાય છે હવે સાજીના ફૂલ મતલબ સોડા જ કહીને નામથી એનું નામ ઉપર એનું સાજીના ફૂલ છે એટલા માટે. તો મસ્ત બેટર રેડી થઈ ગયું છે આપણું. અને અહીંયા જો ઇડલીનું પેલું ઢોકળીઓ આપણે સ્ટીમ કરવા મૂકી દીધું છે. ઇડલી થાય મસ્ત નાની નાની અહીંયા વાટકી કેમ ગઈ વાટકીમાં થશે ઇડલી. અને અહીંયા છે આપણે ચટણી કરવાની ટોપરાની. સંભાળ તો નથી કરતા જોડે આપણે ખાલી ટોપરાની ચટણી બધાના ભાવ એટલે જ કરીએ છીએ. એટલે આપણે દહીં નાખ્યું છે અને ડાળિયા છે અને ટોપરું નાખ્યું છે નમક નાખવાનું બાકી છે. અને ધીમે ધીમે આપણે ક્રશ કરી નાખી. મમ્મી એની ઇડલી ફટાફટ કરે ને તો ફટાફટ ટોપરાની ચટણી
રેડી કરી દો. ચલો મમ્મી કે વઘાર કરો છો વઘાર. બધું કે પહેલી વાર નથી કરતી હું, વઘાર કરીને જ તમને દઈશ. મેં અડદની દાળ ને લીમડો અને રાઈ 3 વસ્તુ કરીને આપણે તેલમાં વઘાર કરવાનો, બહુ મસ્ત ટેસ્ટ આવે એનો. એટલા માટે તો મમ્મી એની ઇડલી મૂકે એટલે આપણે ફટાફટ ચટણી કરવા મળી. અને ચટણી થોડીક વાર લાગશે, આ ક્રશ બધું થશે એટલા માટે. તો ચલો તો એ ચટણી જો આપણે ટોપરાની રેડી થઈ ગઈ છે. અને એમાં આદુ મરચાંની પેસ્ટ, તમને હું કેમેરામાં પહેલાં જ કહેતા ભૂલી ગઈ હતી એટલે તમને યાદ કરી દઉં. આદુ મરચાંની પેસ્ટ, દહીં, ડાળિયા અને ટોપરું અને નમક સ્વાદ અનુસાર. અને આપણે જો તેલ મૂક્યું ધીમા ગેસે, અડદની દાળ છે અને આમાં સાઈડમાં રાઈ અને આમાં લીમડો, આ બધું નાખીને આપણે મસ્ત વઘાર કરવાનો છે તેલ આવી જાય એટલે. અને આપણે ઈડલી ચડે છે એમાંય આપણે બેટરમાં નાખ્યું છે, આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને થોડુંક આખું જીરું નાખ્યું છે. મસ્ત બેટર રેડી થઈ ગયું છે અહીંયા. કારણ કે સૌથી પહેલાં તને બતાવ્યું હતું નોર્મલ બેટર જ હતું એટલા માટે. અને જે આપણે ઈડલી થાય છે એમાં ઉપરથી આપણે થોડી થોડી મરી એડ કરી છે, પાવડર છે ને એ, એટલે મસ્ત ટેસ્ટ આવે એટલા માટે. આપણું તેલ ગરમ થાય એટલે મસ્ત આપણે એનો વઘાર કરી લઈ. આજે તો સુરત પણ મસ્ત એક ડીશ બને છે, આકાશ કે ત્યાં શું બને છે બધું ઇડલી બધું 3 ઘરે અલગ અલગ બને છે. પાયલની ઘરે તો ત્યાં પાત્રા બને છે, એટલે તો બધી 3 ઘરે નવું બને છે મસ્ત મજાનું. હા 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 ખરા ફૂલી દડા જેવી થઈ મસ્તની ઈડલી. ઉપર મરીને મેં કીધું પાવડર એમ છાંટ્યો હતો એટલે ટેસ્ટ એનો બહુ મસ્ત મર્યું. એટલે હજી વરાળ નીકળે જ છે ને ડાયરેક્ટ કિચનમાં. હજી તો વરાળ નીકળે જ છે કારણ કે હજી ઉતારી જ છે ઈડલીને, એટલે આમ જોઈ લે. હા અને આપણે અહીં ટોપરાની ચટણી બની રેડી થઈ ગઈ છે અને મસ્ત આપણે વઘારી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મમ્મી તો ફ્લાવર કરી દીધું દેખાય હરખું ને. હા હા ભગવાને તર લઈ આપણે વઘાર કરી તો અડદની દાળ નાખી તો વઘારમાં સ્મેલ કેટલો મસ્ત બહુ આવે. મસ્ત મજા આવે. ખાવાનું મન થઈ જાય, ટોપરા પીવાનું મન થઈ જાય એવું થાય. સુગંધ સારી આવે. ભગવાનનો હવે થાળ પણ રેડી કરવાનો છે. ચટણી આવશે, ઈડલી અને છાશ છે ને. તો જો મસ્ત ઈડલી ને સંભાર ભગવાન થાળ રેડી થઈ રહી છે. તો એ મસ્ત ભગવાનનો તમે જોઈ શકો છો થાળ મસ્ત રેડી થઈ ગયો છે. ઈડલી અને ટોપરાની ચટણી અને જોડે છે છાશ અને મસ્ત થાળ રેડી થઈ ગયો છે. આજે તો ઈડલીનો પ્રોગ્રામ છે અને કોની ઈડલી ફેવરિટ છે કમેન્ટ કરજો. અને બીજી વાત એ કે આજ કોની ઘરે નવી નવી ડીશ બને છે કમેન્ટ કરજો. વાગી ગયા છે સાંજના 7:30 અને 2 દિવસ પછી તમને ફરી પાછા મળી રહ્યા છીએ આજે બ્લોગની અંદર, અને પણ સાંજના ટાઈમે. કારણ કે ખૂબ સરસ મસ્ત મજાનું મેનુ છે અને એ મેનુ જોતાની સાથે જ તમારા બધાના મોઢામાં પાણી આવી જાય છે. પણ એની પહેલા સૌથી પહેલા મળી અહીંયા પપ્પાને, કારણ કે પપ્પાને ઘણા દિવસથી આપણે બ્લોગની અંદર નથી મળ્યા. પપ્પા કેમ છો? બહુ સારું. તબિયત પાણી કેમ છે? તબિયત પાણી સારા. શિયાળો શું કહે છે? શિયાળો તો કે જ ને, એની ઋતુ તો બતાવે ને. ટાઈપ તો ક્યાંથી તમે આવો? આ રોડેથી આવો છો કે નેરેથી આવો છો? હું તો રોડે છો. એવું છે નકર નેરેથી હું અત્યારે આવ્યો, ખૂબ એટલે ખૂબ ઠંડી છે, બહુ એટલે બહુ એમ. એટલી ઠંડી તો હોય જ ને, તો પછી કાંઈ ઉનાળે થોડે પણ પડે. 6 વાગ્યામાં 6 વાગ્યામાં હા 6 વાગ્યામાં એટલી બધી ઠંડી પડવા મળી. તો એટલે તો જરા ભાઈને આમ ઢાંકીને મૂકી દીધા હતા આમ તો. પપ્પા રમાડે છે અને જેવા હોંકારો દે ને એવા સામે અવાજ આવે. ઓહ, ઓહ, જો દાદા શું કહે છે એની ત્યાં ઓહ, ઉહ. એક જ આવડી ગયું એને, એમ કયો રઘો રઘો કયો એટલે હમણાં અવાજ કરે જો ને. હે જાગુએ શીખવાડી દીધું છે. હે જો જાગુ શીખવાડી દીધું. જાગુ શું કે 2 વાર 2-3 વાર એની જાતે બોલતો છે, ગો ગો એમ કરતો છે. જાગુ હમણાં શીખવાડી દીધું છે ને, એકની એક કહેશે. જાગુ જેવી બોલે ને એવો સામો રિસ્પોન્સ કરે, જાગુ જેવું બોલે ને એવો સામો રિસ્પોન્સ કરે. અને ભાઈ મેનુની અંદર તમને જણાવી આપું, મોઢામાં પાણી આવે એમની પહેલા મસ્ત મજાની આઈટમ્સ અત્યારે બની રહી છે. જો કે તમે બ્લોગ અત્યારે એન્ડ સુધી જોઈ રહ્યા છો તો તમને પણ આઈડિયા હશે કે અમરેલી પણ મસ્ત મજાની આઈટમ્સ બની છે અને સાથે સાથે અહીંયા પણ એકદમ મસ્ત મજાની આઈટમ બની ગઈ છે. તો ચલો તમને બધાને વેઇટ નથી કરાવતો અને જલ્દીથી જલ્દી બતાવું છું. જો ભાઈ હાય 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 પુદીના વાળું પાણી, કાંદા, સાથે સાથે છે સેવ, સાથે કઈ ગ્રીન ચટણી અને આ છે માવો અને આ પછી લાલ ચટણી. વાહ ભાઈ વાહ, શું વાત છે. આંબલી ખજૂરની એમ ને, ખૂબ સરસ આંબલી ખજૂરની ચટણી અને સાથે છે જલપુરી. અને જો અહીંયા ભાઈ જાગુબેન અત્યારે બનાવી રહ્યા છે મસ્ત ગરમા ગરમ રગડો. વાહ ભાઈ વાહ, કારણ કે જાગુને પોતાની જ આજે ઈચ્છા થઈ ગઈ હતી. મીઠી ચટણીની મેં જ કીધું તું. હા, કારણ કે જાગુને ઈચ્છા થઈ હતી કે નહીં ઘણા દિવસથી કે મેં નથી ખાધી ને કે મસ્ત મજાની. હા અત્યારે નાની સઈને છે ને હા મહિનોય નો રે ક્રિયા. હા બાબુએ 2 વર્ષથી નથી ખાધી. 2 વર્ષથી નથી ખાધી. એ હા હારું ન કહેવાય. સારું, એક તો કઈક એક વાર ખાધી હતી ઉનાળામાં આપણે ઘરે અહીંયા બનાવી હતી જ્યારે હું રોકાવા આવી હતી ત્યારે ખાધી હતી. હા. પછી ડાયરેક્ટ અત્યારે ખાવું. તે પછી કાંઈક ટેક હોય તો લીધી હતી ને? ઈ પહેલા લીધી હતી. બહુ પહેલા લીધી હતી કા? જે ફેવરિટ વસ્તુ એની ટેગ લેવાની એટલે 3 વર્ષ નથી ખાધી ત્યારે. ઓહો તો કેમ કે મારી favorite વસ્તુ જ પાણીપુરી છે. હા, એ ભાવે ને હા. એટલે રહી ન હોતું એમ.
તો આપણે કાલ બે બાર ગયા હતા તો રસ્તામાં नको હા ખાતા આવીએ પણ બહારની એટલી મજા ના આવે હાઇજીન ને બધું હોય નહીં ને આપણે બનાવીએ એમ. હા ભાઈ જો ખૂબ સરસ અત્યારે બની છે ભાઈ મસ્ત મજાની પાણી સાથે મમ્મી અમરેલી બન્યા છે ઇડલી સંભાર હા ઈ તો મેં કીધું છે મમ્મીને હા. કે આકાશ મને કઈ ગયો ઇડલી સંભારનું હા. એટલે આપણે કાલનો એક દિવસ જવા દઈએ પરમ દિવસે ઇડલી હા, સંભાર તમે કઈક ઢોસાની લોટી લઈને આવ્યા છો કા એટલે ઇડલી સંભાર પરમ દિવસે આપણે બનાવશું અચ્છા ઇડલી સંભાર બનાવો ઢોસા પછી રાખીશું પછી રાખીશું ઓકે ભાઈ ચલો આટલા કેમ કે મસ્ત મસ્ત શિયાળો છે હા હા શિયાળો છે તો અત્યારે શિયાળામાં ખાવાનું ભાવે પ્લસ ચોમાસું હોય તો ખાવાનું ભાવે હા, ગરમ ગરમ ના, મજા આવે. બિલકુલ ન ભાવે. ગરમ મજા આવે હા, ભાઈ જો અત્યારે આપણે હોતી જાય પાછું પાછળ બધું થઈ જાય યસ ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે થાળી તૈયાર થઈ રહી છે બાની પહેલી થાળી બાની જ ભરાય છે એની પછી અમારા બધાની જલપુરી અને અહીંયા જો રઘો અમારે રઘો અને ઘણા બધા લોકો એમ કમેન્ટ્સ ની અંદર કહેતા હતા કે ભાઈ નિત્યમની આ ક્રોસ છે પણ શું છે કે બેબીને મને પણ એવું લાગતું હતું એટલે મેં જાગુને પણ કીધું જાગુએ એમની રીતે બધું જોયું એમ જાગુએ રિસ્પોન્સ ના કર્યો કે ના નથી એમ કારણ કે માને પણ હોય કે ભાઈ કોઈ બેબીને આવું કહે નહીં એમ તો એને પણ એની રીતે પહેલા જોયું કારણ કે નાના એવા બેબીને હોય ને તો ઘણી વખત શું હોય છે નજર એક સરખી એમને લાગી ના શકે અને ઘણા દિવસો જતા પછી એમને કલર દેખાતો હોય છે મે બી જો હું રાઈટ હોઉં તો જે કલરિંગ આ બધી વસ્તુઓ છે બધું કલર એમને થોડા દિવસો પછી દેખાતો હોય છે અને આંખનું કોન્સન્ટ્રેટ છે ને પછી એમનું એકદમ જળવાઈ રહેતું હોય છે નજર આમ તેમ જ ફરતી હોય છે એટલે જાગુ એ બધી વસ્તુ જાણી પછી એને કીધું કે ના એવું ના હોય નાના બેબીને થોડોક ટાઈમ માટે એવું રહેતું જ હોય છે અને ઘણીવાર અમે એમ પણ નોટિસ કર્યું છે ક્યારેક અમારી સામે જોતો કોઈ વસ્તુ સામે જોવે ને એક્ઝેક્ટ બંને જે કીકીઝ હોય છે ને એક્ઝેક્ટ એમની સામે હોય છે એટલે એવો કઈ ઇશ્યુ તો એમને નથી પણ જાગુ એ રિસર્ચ કરી લીધો એટલે જાગુનું પાકા પાયે હોય હું કેવું જાગુ પાકા પાયા છે ને પીડિયાટ્રિશિયન પાસેથી જાણી લીધું મેં. પીડિયાટ્રિશિયન એટલે એ શું કહેવાય નાના બાળકોનો ડોક્ટર કહેવાય. ડોક્ટર કહેવાય, એની પાસે જ જાણી એની લીધું. પાસેથી જાણી લીધું મેં. ઓકે ભાઈ જો એટલે પાકું જ કહેવાય. પાકું કહેવાય નહીં શું હોય કે માને આમ પેલો હોય આપણે એમ કહીએ કે જતા છોકરા નામ લે એવું કાંઈ નથી આમ નથી પણ એને જાણી ચકાસી તપાસીને પછી એને કીધું કે ના એવું નાના બેબીને થતું જોઈએ ઠીક છે ચલો હવે વાગી ગયા છે અત્યારે 7:30 તો મસ્ત મજાની બની છે પાણીપુરી અને એને એન્જોય કરીએ तो अभी बजे 8:30 और अभी मैं और विशाल जा रहे हैं पायल को लेने के लिए घर से तो अभी कार निकाली हम हमारे भाभी के लेके जाने हाँ भाभी को लेने के लिए जा रहे हैं तो स्पेशल विशाल बोले कि हम कार लेने जाएंगे और हम दोनों भाई बहन जाएंगे इसको लेने के लिए मैंने बोला कोई बात नहीं चलो अभी हम सबका खाना पीना हो चुका ઘણો है વિચાર્યું મેં તો ટુ વ્હીલ લઈને તડી આવું એમ અહીંયા છે મેં તો ગાડી કાઢવાની મને આળા ચડે બહુ. हाँ પછી મેં કીધું હાલ ને સરપ્રાઈઝ આપું મેં કીધું એમ એટલે એને તો ખબર જ નથી હા ત્યાં જે રિએક્શન શું હોય છે ઈ જો કે એના જ બ્લોગમાં જાણવા મળશે આપણે શું છે ઈ. પણ આથી હું વિશાલ બે જાય છે લેવા માટે સ્પેશિયલ મોટી ગાડી લઈને અગર વિશાલ તો એકલો બાઇક લઈને જતો આવતો જ હોય તો ગઈ હતી બાઇક લઈને વિશાલ મૂકવા ગયો હતો અત્યારે એને સરપ્રાઈઝ આપી કે ગાડી લઈને જાય પપ્પા કે ભલામણા ઘરની ગાડી લઈને જ જવાની આળસ કરે બહાર કાઢવાની મૂકવાની કે મમ્મી મને કહેતા હતી કે ફોર વ્હીલ લઈને જાને કે તો એને હરખ થાય ને બેસવાનો કારણ કે પછી કેટલું આપણે જવું તો હોય નહીં ઘરથી બહાર ઘરથી અહીં ખાલી હોય એટલા માટે તો વચ્ચે પહોંચ્યા છે અડધે હમણાં પાયલની ઘરે જઈએ અને લઈને આવીએ અમે ઘરે માટે ચાલો અને સાથે સાથે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ ફરી આપણે આવતીકાલે મળીશું મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ